પોશ વિસ્તારની અંદર જ્યારે વરસાદી પાણી ભરાય ત્યારે ચોક્કસથી અનેક સવાલો થાય કે આખરે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કામ ક્યાં થઈ રહ્યું છે। અમદાવાદ શહેરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો અમદાવાદ શહેરના માણેકબાગ વિસ્તારમાં છે। આપ જુઓ તો અહીં અનેક વાહનો બંધ પડી જવાની સમસ્યા સામે આવી છે। માત્ર અડધો કલાકની અંદર જે પ્રકારે વરસાદ વરસ્યો તેને કારણે શહેરીજનોની હાલત ખરાબ થઈ ગઈ। અમદાવાદ શહેરમાં નહેરુનગરથી આપ જોઈ રહ્યા છો માણેકબાગ તરફ જવાના આ દ્રશ્યો કે જ્યાં અમદાવાદ શહેરની હાલત ખૂબ જ ખરાબ થતી જોવા મળી રહી છે। શહેરમાં ચારે તરફ માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય અને વાહન ડૂબી જાય એ પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। વાહનોના ટાયરો ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જાય છે અને આ દ્રશ્યો છે તે કહી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આખરે કામ ક્યાં થયું છે। ગટરના પાણી એક તરફ બેક મારી રહ્યા છે એટલે આ પાણીમાંથી એટલી બધી દુર્ગંધ આવી રહી છે કે શહેરીજનો પરેશાન થતા જોવા મળી રહી છે અને તેની સાથે શહેરીજનોના પરેશાની સાથે અમદાવાદ મહાનગરપાલિકાની AI ટેકનોલોજી આખરે ક્યાં કામ કરી રહી છે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ કરોડો રૂપિયાનો ખર્ચ આખરે ક્યાં થયો છે તે દ્રશ્યો બતાવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં જ્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા એમાં પણ પોશ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવે ત્યારે અનેક સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે। AI ટેકનોલોજી દ્વારા ખાસ કરીને શોધવામાં આવે છે કે પાણી ક્યાં ભરાય છે પરંતુ માણેકબાગ વિસ્તારની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ જવાની સમસ્યા તેને કારણે શહેરીજનો છે અહીંથી પોતાના વાહનો બંધ કરીને પણ અને વાહનો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિમાં ઘરે પહોંચવા માટે નીકળ્યા છે કારણ કે પાણી ભરાઈ જવાની સમસ્યાની સાથે બીજી તરફ ટ્રાફિકની સમસ્યા પણ લોકોને નડી રહી છે। કેમેરા પર્સન અભિષેક શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો દીપિકા જોડાયેલા છે। દીપિકા, જે પ્રકારથી અનેક વિસ્તારમાં એટલું પાણી છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે, હાલની તમામ વિસ્તારની શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ દીપિકા? ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર જ્યારે પણ વરસાદી માહોલ સર્જાય અને એમાં પણ વરસાદ લગભગ અડધો કલાક સુધી જો કન્ટિન્યુઅસ પડે તો શહેરના અનેક વિસ્તારો છે કે જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે પરંતુ આ વખતે ઘટના અલગ છે કે પોશ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માણેકબાગ વિસ્તારના છે। અત્યારે જે રીતે રિપોર્ટ મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં સમગ્ર અમદાવાદમાં જળબંબાકારની પરિસ્થિતિ એ વચ્ચે અમદાવાદ શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હાલ સામે મળી રહી છે। બીજી તરફ ઓઢવ વિસ્તાર, રામોલ વિસ્તાર તે વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, નિકોલ વિસ્તાર ને નરોડા વિસ્તાર તેમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। શહેરના પૂર્વ વિસ્તારની જે હાલાકી છે તે દર વખતે દર ચોમાસામાં તો જોવા મળે છે પરંતુ જો પૂર્વ વિસ્તાર સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ આટલું બધું પાણી ભરાઈ જાય તો ચોક્કસથી હવે સવાલ ઊભો થાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વાતો કરવામાં આવે છે કે ચોમાસામાં તો આ વખતે પાણી નહીં ભરાય, એક પણ સ્થળ પર નહીં ભરાય તે પ્રકારનું આયોજન છે પરંતુ આપ જુઓ તો આ આયોજન આખરે ક્યાં છે તે લાગી નથી રહ્યું। લોકોના વાહનો બંધ થઈ જાય છે તે પ્રકારની સમસ્યા છે તે સર્જાય છે। ભાઈ, દર વખતે આવી સમસ્યા સર્જાય છે? દર વર્ષે આવું થાય છે। અચ્છા, AI ટેકનોલોજીથી હવે પાણી નહીં ભરાય એવું કીધું તો અમદાવાદ મહાનગરપાલિકાએ, પણ પાણી તો ભરાય જ છે। ભરાય જ છે? હા। તમે કેટલા વર્ષોથી આ જોવો છો? 5 વર્ષથી। 5 વર્ષથી। અચ્છા, તમે બાકી મોટેરા બાજુ રહેતા હતા ને ત્યાં બિલકુલ પાણી ભરાતું નહોતું। અચ્છા, અને આ બાજુ વધારે પાણી ભરાય છે દર વર્ષે? પાણી ભરાય છે માણેકબાગમાં? હા, બહુ પાણી ભરાય છે। બિલકુલ। તો આ માણેકબાગના જે રહેવાસી છે તે પહેલા મોટેરા રહેતા હતા, 5 વર્ષથી તેઓ અહીં રહેવા આવ્યા છે અને પરિસ્થિતિ એ છે કે અહીં પાણીનો સામનો તેમને કરવો પડી રહ્યો છે અને દર વર્ષે અહીં પાણી ભરાય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનું કામ અહીં રોડ ઉપર કરવામાં નથી આવ્યું। ચોમાસાની પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે શહેરના લોકો પરેશાન, ટ્રાફિકથી પણ પરેશાન। એક તરફ લોકો છે વાહનો બંધ થઈ ગયા છે, બીજી તરફ ટ્રાફિકમાં લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે તેઓ આગળ વધે। ભાઈ, ક્યાં જવા નીકળ્યા હતા? વાસણા। અચ્છા, ઓફિસથી જાઓ છો? હા, ઓફિસથી જઈએ। અચ્છા, દર વખતે પાણી અહીંયા ભરાય? દર વખતનો પ્રોબ્લેમ છે। અચ્છા, આના કરતાં વધારે હોય છે। આ તો વરસાદ થોડોક ઓછો છે એટલા માટે। તમારી હાલત કેવી થાય છે? ઘરે જવા માટે તકલીફ કેવી પડે? 1.5 કલાક થઈ જાય ઘરે પહોંચતા 1.5 કલાક? 2-3 કિલોમીટર ડિસ્ટન્સ છે તો બી। આ વગર વાકે તમારે હેરાન થવું પડે છે ટેક્સ પેયર હોવા છતાં? હા, રાઈટ। બિલકુલ। તો લોકો આ પ્રકારની સમસ્યાથી અત્યારે તો પોલીસવાળા બી નથી, નકર એ લોકો તો અવરનવર મેમા ફાળવા માટે તો ઊભા જ બેઠા હોય છે। મેમા ફાળવા માટે તો પહેલા હોય છે પણ આવી પરિસ્થિતિમાં કોઈ નથી હોતું। વરસાદમાં તો ક્યારે દેખાતા? આ પટ્ટા પર તો બહુ જ પાણી ભરાય છે।
બહુ જ પાણી અને બધા આ પટ્ટાથી જ આવે. તો લોકોની સમસ્યા છે, આપ જુઓ તો પોતે ભાઈ છે તેઓ એ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે પાણી એટલું બધું છે કે પરેશાની એટલી છે કે લોકોએ અહીંથી પસાર આ પ્રકારે થવું જ પડે. આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદના લોકો છે તે પરેશાન છે, કારણ કે પાણી ભરાઈ ગયું છે અને હવે ઘરે જવા તરફનો જે રસ્તો છે તેમાં પણ ટ્રાફિકની સમસ્યા હાલ સૌથી મોટી જોવા મળી રહી છે. દીપિકા, જે આ દ્રશ્યો પ્રકારથી વચ્ચે અમદાવાદના દરેક વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા. લુબના, બિલકુલ દીપિકા, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે પૂર્વ વિસ્તારની આપણે વાત કરતા હતા, પરંતુ આ વખતે પોશ વિસ્તારની પરિસ્થિતિ કંઈક અલગ જ દ્રશ્યો બતાવી રહી છે. અને દીપિકા, મહત્વની વાત એ પણ કે હજુ કોઈ 3-4 કલાક વરસાદ નથી પડ્યો કે આવી પરિસ્થિતિ સર્જાય, એટલે પ્રી મોન્સૂન કામગીરીના નામ પર શું બણગા ફૂંકવામાં આવે છે તે મોટો સવાલ લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દીપિકા, બિલકુલ ગ્રાઉન્ડ ઉપર વારંવાર આ જ રિપોર્ટ છે તે મીડિયા દ્વારા આપવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતી છે તે સતત દર વર્ષે આ પ્રકારનો રિપોર્ટ આઈડેન્ટિફાઈ કરીને કોર્પોરેશનને પણ આપે છે કે અહીં વિસ્તારમાં પાણી ભરાય છે, સમસ્યાનો અંત આવવો જોઈએ, પરંતુ આવતો નથી. સમસ્યાનો અંત ખાસ કરીને કોર્પોરેટર દ્વારા કોર્પોરેટર પણ ગ્રાઉન્ડ ઉપર હાલ જોવા નથી મળી રહ્યા. અમદાવાદ શહેરમાં જ્યારે પાણી ભરાવાની સમસ્યા હોય, સૌથી મોટી જવાબદારી છે કેચપીટ અને ખાસ કરીને પાણી છે તેનો નિકાલ જલ્દી થાય તે માટે ગટરના પાણી પણ બેક અતરતો મારી રહ્યા છે તે પ્રકારની સમસ્યા. પરંતુ આપ જુઓ તો લોકો છે તે આ પરેશાનીથી, મેં જેમ વાત કરી, લોકો સાથે 5 વર્ષથી અહીં આવા જ પાણી ભરાય છે. આ લોકેશન આઈડેન્ટિફાઈ લોકોએ કર્યું હતું, પરંતુ હાલ પરિસ્થિતિ, ભાઈ કેટલા વર્ષથી આ પ્રકારની પાણી ભરાવાની સમસ્યા અને તમે કેવી રીતે હેરાન થઈ રહ્યા છો? 7 થી 8 વર્ષથી આનો આ જ પ્રોબ્લેમ છે. આ જ પ્રોબ્લેમ છે? અચ્છા, આનું કોઈ નિરાકરણ છે નહીં. ના. અચ્છા, અડધો કલાક જ વરસાદ પડ્યો છે. સાચી વાત છે. કોર્પોરેશન શું કહે છે? કોર્પોરેશનને એટલું જ કહેવામાં આવે છે કે આનું નિરાકરણ જલ્દી લાવે તો સારું હોય. કોઈ આવે છે કોર્પોરેટર એ જોવા આવે છે? જોવા આવે છે, પણ આની આ જ પરિસ્થિતિ ઓલ ટાઈમ હોય છે મોન્સૂનમાં. બિલકુલ. તમે કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? હું 14 વર્ષથી રહું છું. 14 વર્ષથી, પણ 7-8 વર્ષથી આ બ્રિજ બન્યો અને આ ચારે બાજુથી આવવાનો એક જ જગ્યા ઉપર. બિલકુલ. તો બ્રિજ બન્યો, પાણી નિકાલની કોઈ સમસ્યા છે તે દર્શાવી રહી. પાણી નિકાલ થવાને કોઈ કહેવાય કે જે પ્રકારે પ્લાન બની ગયો, ડેવલપમેન્ટ થઈ ગયું, પરંતુ પાણી નિકાલની સમસ્યામાં કોઈ પણ પ્રકારનું કામ ન થયું. છેલ્લા 14 વર્ષથી જે બાઈ રહેતા હતા તેમણે સ્પષ્ટ કહ્યું 7-8 વર્ષથી આ પ્રકારની સમસ્યા સર્જાય છે અને બ્રિજ બન્યો ત્યારબાદ સૌથી વધારે સર્જાય છે, કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. લુબના, બિલકુલ દીપિકા, આપ જોડાયેલા રહેશો. મૌલિક પણ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મૌલિક, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? આ પહેલો જ ધોધમાર વરસાદ છે ને પહેલા જ વરસાદમાં અડધા કલાકમાં અમદાવાદની આટલી ખરાબ પરિસ્થિતિ, શું અપડેટ મૌલિક? લુબના, ચોક્કસથી જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કોર્પોરેશન દર વર્ષે કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોર્પોરેશનની કામગીરી જે છે તે માત્ર કાગળ ઉપર હોય તેવા પ્રકારના દ્રશ્યો પહેલાં જ વરસાદમાં જોવા મળી રહ્યા છે. કારણ માત્ર એ છે કે ક્યાંક અનેક એવા રસ્તાઓ છે કે જે ખાડા ખોદેલા હતા અને તેના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે જોવા મળી. અત્યારે હાલના વિસ્તારની વાત કરું તો સિવિલ હોસ્પિટલથી રિવરફ્રન્ટ વિસ્તાર એટલે કે જે શાહીબાગ વિસ્તાર છે તે શાહીબાગ વિસ્તારની આસપાસ તમામ જગ્યાએ જે છે તે પાણી ભરાવાની શરૂઆત થઈ જે છે. સાથે સાથે પીક અવર્સ હોવાના કારણે શાહીબાગ વિસ્તારમાં અનેક એવા સંખ્યાબંધ વાહન ચાલકો છે કે જેમને વરસાદના કારણે થોભાવાની સ્થિતિ જે છે તેનો અનુભવ કરવો પડ્યો છે. કારણ માત્ર એ છે કારણ કે ઘરેથી કોઈ જતું હોય અથવા તો જે નોકરીથી છૂટી અને ઘર તરફ આગળ પ્રયાણ કરતું હોય, પરંતુ વરસાદ જે છે તે છેલ્લા કલાકથી ચાલુ થયો એટલે ખૂબ લાંબા સમયથી વરસાદ નથી પડી રહ્યો અને તેને પગલે પરિસ્થિતિ શું જોવા મળી રહી છે? લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? એક બાઇક છે બંધ થઈ ગયું છે લુબના, અને અમારી પાછળ જુઓ તો લોકો વાહન દોરીને જવા માટે મજબૂર બન્યા છે અને જમણી તરફ જુઓ તો લોકો છે ટ્રાફિકની સમસ્યામાં જોવા મળી રહ્યા છે. ભાઈ, શું સમસ્યા, કેટલા સમયથી આ સમસ્યા, શું નામ છે તમારું? શું કહો છો મેડમ? કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા પાણી ભરાવાની? પાણી તો 2-3 વર્ષથી ભરાય છે. ઘણીવાર કમ્પ્લેનો બી કરી છે, પણ વ્યવસ્થિત કોઈ સોલ્યુશન મળતું નથી. રોડ બી પણ 2-3 મહિના સારો રહે પછી ખાડા કરબેજા ને એવું બધું થઈ જાય છે. એટલે જેવી પ્રગતિ થવી જોઈએ, જેવો વિકાસ કીધું છે ભાજપનો વિકાસ,
એવો થતો નથી. રોડ ને આ બધું જો તમે જોઈ શકો છો, પાણીને નાના સાધનોને તકલીફ પડતી હોય છે આવવા જવામાં. દરેક વ્હીકલો 2 વ્હીલર બંધ થઈ જતા હોય છે. 4 વ્હીલરો બી તમે જો પાણી ભરાયેલા વ્હીકલ ને બધું. એટલે ખરેખર રોડ ને રસ્તાઓ ને ગટર ને પાઇપલાઇન ને બધું હજી બહુ સુધારવાની જરૂર છે. બિલકુલ, તો હજુ સુધારાની ખૂબ જ જરૂર છે, માત્ર બજેટ ઉપર નહીં. જી બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભાવનગર જિલ્લામાં આજે સવારથી મેઘાનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉપરવાસ સારા વરસાદના કારણે જિલ્લામાં ચેકડેમો, નદી નાળા થઈ રહ્યા છે પ્રભાવિત. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલ ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ખારો ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ખારો ડેમ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ ખારો ડેમના તમામ દરવાજા છે તે પણ ખોલવામાં આવ્યા છે. તો ઉલ્લેખનીય છે કે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભાવનગરના દ્રશ્યો, પાલીતાણા પાસેનો ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે. ધોધમાર વરસાદથી ભાવનગર પાણી થઈ ગયું છે. ભાવનગર જિલ્લાના ચેક ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે. તો પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. આસપાસના 10થી વધુ જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. શરૂઆતી વરસાદમાં જ 10થી વધુ ગામોને એલર્ટ કરવા પડે તેવી હાલ કહી શકાય કે પરિસ્થિતિ સર્જાઈ છે. ભાવનગરમાં સતત વરસાદની વચ્ચે પાલીતાણા પાસેનો ખારો ડેમ ઓવરફ્લો. નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, ખારો ડેમ તો ઓવરફ્લો થયો જ છે, પરંતુ સાથે સાથે 10થી વધુ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. શું હાલની અપડેટ છે નીતિન? જી ચોક્કસ વાત કરીએ તો જે પાલીતાણા પંથકના જે ડેમો છે, ખાસ કરીને વાત કરીએ તો શેત્રુંજી ડેમ છે, એની નજીકમાં આવેલો છે ખારો ડેમ છે, અને બગડ અને માલણ, એમાં ઉપરવાસના વરસાદને લઈ અને જે પાણી છે તે અવિરત પ્રમાણમાં સામે આવ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે ખારો ડેમમાંથી અમુક જે દરવાજા છે તેમાં ખોલવામાં આવ્યા છે, અને તે દરવાજા ખોલવાની સાથે જ તે જે નીચાણના જે 10થી વધુ ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. અને તમામ ગામોને તાકીદ કરવામાં આવ્યા છે કે જ્યારે ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે તે સમયે તેઓએ જે નદી વિસ્તારો છે, નાળા વિસ્તારો છે, ત્યાં તેઓએ જવું નહીં. જી બિલકુલ, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલ 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેના કારણે આ તમામ ગામોને હાલ એલર્ટ કરવાની ફરજ પડી છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. સતત વરસાદની વચ્ચે ભાવનગરના દ્રશ્યો, પાલીતાણા પાસેનો ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે. તો આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બીજી તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી થઈ ગયું છે. તો મહુવા શહેરના ભાદરોડ ઝાંપા વિસ્તારના માલણ નદીમાં પાણી આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજે 9 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે મહુવા શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. હાલ તમામ પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો ભાવનગરના સિહોરના ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વરણ, બુઢણા, સુપડા ગામે ધોધમાર વરસાદ, નદી નાળા તળાવો છલકાયા. તો ટાણા ગામનું મોટું તળાવ પણ છલકાયું છે. ટાણા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લવડા, બુઢણા ગામમાં પણ સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 ગામના કાચા મકાન ધરાશાયી થયા છે. ડમરાડા અને વિરડીમાં મકાનમાં પાણી ઘૂસ્યા છે. તો ગારિયાધારના વિરડી ગામે કાચા 7 મકાનોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકો બપોરના સુમારે જમતા હતા, એ દરમિયાન વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા જોવા મળી છે ભાગદોડ. ભાવનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. સિહોર તાલુકાના કાજાવદર ગામમાં પાણી ઘૂસ્યા છે. ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં ડૂબ્યું છે. ગામની અંદરથી નદીની માફક વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે.
ચોમાસાના પહેલા જ વરસાદમાં સિહોર તાલુકાનું કાજાવદર ગામ મુશ્કેલીમાં મુકાયું છે. તો ભાવનગરના શિહોરનું ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે. ભારે વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે. તળાવના પાણી હાઈવે પર ફરી વળ્યા છે. ભાવનગર રાજકોટ હાઈવે પણ બંધ થયો છે. તો સિહોર પંથકમાં ભારે મેઘખાંગા ધસમસતા પાણીમાં વાહનો તણાયા. સિહોર ગામના રોડ પર પાણી ફરી વળ્યા છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પડેલ વરસાદથી ગામમાં પાણી ઘૂસ્યા છે. સિહોર તેમજ ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈને શિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં ઓટો રિક્ષા અને વાહનો પણ તણાયા છે. તો સિહોર ગામમાં અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ અમરેલીના પીપાવાવ ધામ નજીક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી. પાણીના પ્રવાહમાં 22 જેટલા શ્રમિકો ફસાયા. કોસ્ટગાર્ડ દ્વારા થઈ રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. તો પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે. 22 જેટલા મજૂરોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ચારે તરફ પાણીનો પ્રવાહ, વરસાદ સતત ચાલુ છે. અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ. રાજુલાના ધાતરવડી ડેમ 2માં પાણીની આવક નોંધાઈ છે. એક સાથે 16 જેટલા દરવાજા 3-3 ફૂટ ખોલાયા છે. તો નીચાણવાળા ખાખબાઈ, વડ, ઉછેયા, રામપરા, હિંડોણા સહિત નદીકાંઠાના ગામડા એલર્ટ કરાયા છે. પાણીની સતત આવક વધી રહી છે. તો ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે. પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. અમરેલી રાજુલા તાલુકાના નાના રીંગણિયાળા ગામની ચારે તરફ જળબંબાકાર છે. ગામની ચારે તરફ ધસમસતો પ્રવાહ. ગામમાં અવરજવરનો માર્ગ બંધ થયો છે. જળબંબાકારની સ્થિતિ. વરસાદ સમગ્ર જિલ્લામાં હજુ પણ શરૂ છે. તો રીંગણિયાળા ગામની ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગામની ચારે તરફ ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. તો ગામની ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિની વચ્ચે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ધસમસતો પ્રવાહ છે તે ગામમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ, માયાપદર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. માયાપાદર ગામની નદીમાં 2 કાંઠે પાણી વહેતા થયા. વરસાદનું જોર એટલી હદે હતું કે ગામમાં પાણી ઘૂસી ગયા. તો કુકાવાવ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. માયાપાદર ગામની નદી 2 કાંઠે વહી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. શરૂઆતી વરસાદમાં જ આ પરિસ્થિતિની વચ્ચે જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે. તો માયાપાદર ગામની નદી 2 કાંઠે વહી રહી છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે. જે રસ્તાઓ છે તે નદીમાં પરિણમ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો અમરેલીથી આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. કઈ રીતની પરિસ્થિતિ અહીં છે. કુકાવાવ તાલુકામાં વરસાદી માહોલની વચ્ચે સમગ્ર વિસ્તાર જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો. તો બીજી તરફ માયાપાદર ગામની નદી 2 કાંઠે વહી રહી છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, લોકોની મુશ્કેલી વધી રહી છે. રાજુલાના હળમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં નદીમાં 25 જેટલા ઘેટા તણાયા છે. ભારે વરસાદને લીધે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ. 25 જેટલા ઘેટા બકરા તણાયા હતા, પરંતુ સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેટા તણાયા હતા. તો માલધારી પરિવારના ઘેટા પૂરમાં તણાયા. તો પશુઓ પણ તણાયા છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર, સાવરકુંડલાના ચીખલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં આવ્યું છે ઘોડાપૂર. નદી કાંઠે દુકાન ધરાશાયીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. તો ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામોમાં
ભારે વરસાદ થતાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નદી કાંઠે દુકાન ધરાશાયી થયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કઈ રીતે નદી છે તે ગાંડીતુર બની છે, જે બાદ દુકાન છે તે કેવી રીતે ધરાશાયી થઈ જાય છે. એક જ મિનિટમાં નેસ્તો નાબૂદ થઈ જાય છે આ સમગ્ર દુકાન, કારણ કે પાણીનો પ્રવાહ એટલો વધુ છે, એટલો ધસમસતો છે કે એક જ ક્ષણમાં દુકાન છે તે ધરાશાયીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે નદીમાં કયા પ્રકારનો પ્રચંડ પ્રવાહ છે તે વહી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર મેરિયાણીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગોરકડા ખજસલી વીજપડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ, રાજુલામાં ખાબક્યો છે 4 ઇંચ વરસાદ. તો શરૂઆતી વરસાદમાં જ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. સાવરકુંડલામાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લીલિયાના ભોરીગડા ગામે એસટી બસ છે તે પણ ફસાઈ. અમરેલીથી ગારિયાધાર બસ પાણીમાં ફસાઈ હતી. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો. આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ, ઘાણો નદીમાં ઘોડાપૂર આવતા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે. ઘાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા. સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરી. તો હનુમાનજી મંદિરે 2 લોકો ફસાયા હતા જેમને બચાવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. તો મેઘરાજાએ ચોમાસાની શરૂઆતમાં જ અમરેલી જિલ્લાને ગમરોડી નાખ્યો છે. અમરેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. મુશળધાર વરસાદ ખાબકતા રસ્તા પાણી થયા. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ. અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલીના નાના માશિયાળ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું. તો એસટી બસ પર વૃક્ષ પડતા થોડી વારમાં વાહન વ્યવહાર છે તે બંધ થયો. અમરેલીથી ઘારી હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો છે. અમરેલીથી ઘારી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો અમરેલીના દેવરાજિયા માણીલા રોડ પર ખેતરોના પાણી રોડ પર આવતા રોડ પાણી થયો. અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમાં વરસાદની તોફાની બેટિંગ છે તે જોવા મળી રહી છે. નાના ભંડારિયા ગામે 6 ઇંચ જેટલો વરસાદ. નાના ભંડારિયામાં ઘરમાં પાણી ઘૂસ્યા. તો અનેક વિસ્તાર છે તે પાણી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જે બાદ જનજીવન પણ પ્રભાવિત થયું છે. ભાવનગર બાદ અમરેલીનો વારો. સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ, તો રાજુલામાં 4.5 ઇંચ વરસાદ, લીલિયામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અમરેલી અને ખાંભામાં 3 ઇંચ વરસાદ. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઘોબા ગામની શેરી પાણી થઈ છે. તો ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પૂર આવ્યું. નાવલી નદી પર આવેલો ચેકડેમ પણ છલકાયો છે. અગાઉ કમોસમી વરસાદથી 3 વખત ચેકડેમ છલકાયો હતો. સાવરકુંડલાની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. તો ખેતરોમાં પાણી ભરાયા અને ચેકડેમો પણ છલકાયા. સાવરકુંડલાના ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તાલુકાના વિજપડી ગામે છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ પર ફરી વળ્યા છે વરસાદી પાણી. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. તો શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદની પરિસ્થિતિ. અમદાવાદના જશોદાનગરમાં આવેલા પુનિતનગરમાં ભરાયા છે પાણી.
પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં રસ્તાઓ પર પાણી ભરાતા મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. તો રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા આ દ્રશ્યો અમદાવાદના પુનિતનગર વિસ્તારના છે કે જ્યાં દર વર્ષે પાણી તો ભરાય છે, પરંતુ આ વખતે તો પહેલા વરસાદમાં જ અડધા કલાક બાદની આ જે પરિસ્થિતિ છે તે પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન કેટલો પાણીમાં છે તે દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે. રસ્તા ઉપર પાણી ભરાતા અહીંથી પસાર કઈ રીતે થવું તે મોટો સવાલ લોકો માટે બની રહ્યો છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ પ્રી મોન્સૂનની કેવી પોકળ કામગીરી કરવામાં આવી રહી છે તે આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે. તો મહુવા પંથકમાં સતત પડેલ ધોધમાર વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યના અનેક પંથકોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને નદીઓમાં ઘોડાપૂર આવ્યાની સ્થિતિ પણ સર્જાઈ છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે તો કેટલાક ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદીના પટ પર અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.